નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। છેલ્લા ક્લાસમાં આપણે રાસાયણિક ગતિકીમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાની સંપૂર્ણ ચર્ચા કરી। આજે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ જોવા છે। તો ચલો તૈયાર થઈ જાઓ, નોટ, પેન અને કેલ્ક્યુલેટર સાથે બુક્સ લઈને તૈયાર થઈ જાઓ દાખલા ગણવા માટે। પહેલા બરાબર ધ્યાન આપીશું બેટા કે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, બરાબર યાદ રાખીશું આપણે, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે તેનો વેગ અચળાંક કેવી રીતે ગણવો, બરાબર યાદ રાખીશું। તો k ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ rt બાય t અથવા t2 માઇનસ t1। શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આ સૂત્રથી શોધીશું તથા તેનો અર્ધ આયુષ્ય સમય કોઈ વખતે એમ કીધું હોય કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય આ બંને એક જ બાબત છે બેટા। તો t1 હાફ આપણે આગળ જોઈ ગયા છીએ ઇઝ ઇક્વલ ટુ r0 બાય 2k સૂત્રનો ઉપયોગ કરીશું। મેં તમને પહેલા જ કીધું આ કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ રાખીશું। હવે વેગ અચળાંક કેવી રીતે ગણવો? પહેલા વેગ અચળાંક k કેવી રીતે ગણવો? તો k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન t અથવા t2 માઇનસ t1 log મૂળ સાંદ્રતા r0 અને t સમયે બાકી રહેલી સાંદ્રતા, t સમયને અંતે બાકી રહેલી સાંદ્રતા, આ શબ્દો મારા સમજો, બાકી રહેલ સાંદ્રતા છે t સમયે, તથા તેનો અર્ધ આયુષ્ય સમય કેવી રીતે ગણવો? મિત્રો t1 હાફ તો એને જ કહેવાય 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય। તો એનો અર્ધ આયુષ્ય સમય t1 હાફ આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ ગયા છીએ 0.693 બાય k સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય। આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે, યાદ રાખીશું બરાબર। પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય કેવી રીતે ગણવો, બરાબર। આજનો આપણો જે મેઇન ટોપિક છે એ હું આ બે સૂત્રનો ઉપયોગ કરી અને બધા જ એક્ઝામ્પલ તમારી આગળ ગણી નાખીશ બેટા, બરાબર યાદ રાખજો કે આ કેવી રીતે ઉપયોગ કરીએ છીએ સમજી લેજો। આ બે જ સૂત્રનો આજના લેક્ચરમાં આપણે ઉપયોગ કરીશું, મીન્સ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુલક્ષીને બધા જ દાખલા આજે જોઈશું। તો ચલો તૈયાર થઈ જાઓ। પહેલો જોઈશું આપણે કોયડો 4.5। ચલો
કોયડો 4.5 શું કહે છે હવે કે ભાઈ કઈ દીધું છે તમને કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને પ્રારંભિક સાંદ્રતા તમને આપી દીધી છે, પરંતુ પહેલો શબ્દ કયા ક્રમની પ્રક્રિયા છે યાદ કરી લેવાનું, પ્રથમ ક્રમની પ્રક્રિયા. આટલું લખ્યું એટલે આપણી ગણતરી શરૂ. અહીંયા બેટા પહેલું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આપણી. તો પ્રારંભિક સાંદ્રતા એટલે મેં તમને હમણાં જ કીધું R0 એટલે મૂળ સાંદ્રતા 1.24 ગુણ્યા 10⁻² મોલ લીટર ઇન્વર્સ આપેલ છે. હવે કંઈક કીધું છે આપણને પ્રક્રિયા આપી N2O5 નું વિઘટન થાય NO2 અને 1/2 O2. યાદ રાખજો N2O5 નું વિઘટન છેલ્લા ક્લાસમાં ઉદાહરણમાં લીધું હતું મેં કે ભાઈ N2O5 નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે કીધું N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી તમને T આપી દીધો સીધો જ 60 મિનિટ પછી, એટલે તમારી શરૂઆત આમ તો T2 - T1 લેવો હોય તો T2 60 મિનિટ અને T1 0 મિનિટથી શરૂઆત કરી ત્યારે તમારો 60 મિનિટે તમારી સાંદ્રતા RT તમને આપેલી છે મિત્રો 0.2 ગુણ્યા 10⁻² મોલ લીટર ઇન્વર્સ છે. તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. કેટલો સરળ દાખલો કરી દીધો બેટા. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક K = સૂત્ર શું હતું 2.303/T log R0/RT. હવે ઘણા મિત્રો એવા હોય કે સૂત્ર ખબર હોય ને એટલે સીધી રકમ મૂકી દે 2.303/T બરાબર 60 અને log R0 એટલે 1.24 10⁻² અને પહેલા RT 0.2 10⁻². સીધું આ મૂકી દે. યાદ રાખજો સીધું આ સ્ટેપ મૂકે, પરંતુ બોર્ડમાં આ સ્ટેપ સીધું ચાલશે ને. હંમેશા દાખલો ગણતી વેળાએ પહેલા સૂત્ર મૂકવાનું જ. યાદ રાખજો મારા શબ્દો, સૂત્ર હશે તો જ તમારો દાખલો સાચો ગણાશે. સૂત્રમાં સીધી રકમ એપ્લાય નહીં કરી દેવાની આ રીતે, યાદ રાખજો. બીજું બેટા હવે ગણતરી કરીશું 2.303/60 અને log ચલો આ બે ગયા 1.24/0.2 કરીશું 1.24/0.2 એટલે જવાબ આવે છે 6.2. હવે મિત્રો પ્રશ્ન એક થાય 2.303/60 log કેવી રીતે જોવું? તો log જોવાનો છે 62 નો, સમજી લેજો 62 નો, અને પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ હોય તો કોઈ સ્ટેપ ખસવાનું નહીં, 0 પોઈન્ટ અને જેટલો 62 નો log આવે એ મૂકી દેવાનો. તમે જોશો તો 7924 આવે છે. આ બેનો ગુણાકાર ભાગ્યા 60 કરીશું એટલે આપણો જવાબ આવે છે 0.0304. હવે કે નો એકમ કયો? તો પેલાનો મિનિટ હતો, કારણ કે આ તો સાંદ્રતા ઉડી ગઈ, તો આનો એકમ મિનિટ હતો. મિનિટ તો આ ઉપર જાય તો મિનિટ ઇન્વર્સ યાદ રાખીશું.
મિનિટ ઇનવર્સ આપણો જવાબ આવી ગયો, આપણો આન્સર આવી ગયો. ચાલો, ક્લિયર. હવે નંબર 2 કોયડો 4.7 જોઈશું. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક કે તમને આપેલો છે. પહેલો એક શબ્દ કહી દીધો છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તમને કે આપી દીધો છે, તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. હવે સૂત્ર મેં તમને બે જ સૂત્રો કીધા હતા કે ભાઈ અર્ધ આયુષ્ય સમય t1/2 = 0.693 બાય કે આપી દીધો છે, મૂકીને જવાબ મેળવી લઈશું. તો t1/2 = 0.693 બાય કે, ત્યારે is equal to 0.693, કે ની વેલ્યુ મૂકીશું 5.5 10⁻14 એટલે આપણો t1/2 તમારી પાસે આવી જશે. સેલ્ફ જરા ગણતરી કરશો. 0.693 બાય 5.5 કેટલા આવે છે? 0.693 બાય 5.5 126 આવે છે. 126 ગુણ્યા 10⁻14 માઇનસ હતા, ઉપર ગયા પ્લસ થયા. અને હંમેશા સાયન્ટિફિકલી અંકમાં ફેરવી દો, એટલે પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ હોવો જોઈએ. એટલે 1.26 ગુણ્યા 10⁻13. હવે પાછો એકમ t1/2 નો એકમ કયો? તો આ સેકન્ડ ઇન્વર્સ હતો, તો આ સેકન્ડ આપણો જવાબ આવી ગયો, t1/2 બીજો આન્સર આવી ગયો. ચલો મિત્રો, સેમ આવા જ એક્ઝામ્પલ આપણે જોઈશું સ્વાધ્યાયમાં 4.13 નીકાળીશું બેટા. સ્વાધ્યાયનો 4.13 બધા જ વેગ અચળાંક તમને આપેલા છે. પહેલાનો કે આપેલો છે તમને 200 સેકન્ડ ઇનવર્સ, તો t1/2 શોધવો છે, આવડી જાય. હવે સેલ્ફ વર્ક કરી લેવું. બીજાનો કે તમને આપ્યો છે 2 મિનિટ ઇનવર્સ, 2 મિનિટ ઇનવર્સ, તો બી તમને t1/2 આવી જાય. અને ત્રીજાનો બી તમને કે આપેલો છે 4 યર્સ, 4 યર્સ ઇનવર્સ, તો બી તમારો t1/2 યર્સમાં આવી જાય. પરંતુ કેટલીક વખતે આ વર્ષનું, અહીંયા વર્ષ તો હોય પણ એમ કહી દે કે કલાકમાં રૂપાંતર કરો, મિનિટમાં રૂપાંતર કરો વગેરે પ્રશ્નો માગી શકે છે. તો બરાબર યાદ રાખી અને આવા એક્ઝામ્પલ ધ્યાનપૂર્વક એકમ પરિવર્તન કરી લેવું મિત્રો. હવે આવીએ આગળ સ્વાધ્યાયનો 4.14મો પ્રશ્ન. સ્વાધ્યાયનો 4.14 બહુ મહત્વનો દાખલો છે, ધ્યાન આપીશું. શું કહેવા માંગે છે કે C14 રેડિયો એક્ટિવ ક્ષય. હવે અહીંયા એવું નથી કીધું પ્રથમ ક્રમ, પણ એક વસ્તુ સમજી લેવી કે રેડિયો એક્ટિવ બધી જ પ્રક્રિયાઓ જે બનતી હોય એનું ક્ષય થવો એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. તો પહેલો આપણો ટોપિક રેડિયો એક્ટિવ ક્ષય એ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. રેડિયો એક્ટિવ ક્ષય એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો, એક શબ્દ આપણો આવી ગયો બેટા. હવે તમને આપ્યો છે અર્ધ આયુષ્ય સમય 57-30 વર્ષ.
T1/2 તમને આપી દીધો છે 57-30 વર્ષ। હવે આગળ વાંચીશું। જો સમજો બરાબર 57-30 વર્ષ છે। એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14 માત્ર 80% કાષ્ટ ધરાવે છે। આ ધરાવે છે, આ શબ્દો સમજો। 80% કાષ્ટ હમણાં એની પાસે છે, તો નમૂનાનું આયુષ્ય કેટલું હશે તે અંદાજો। કેટલો સરસ પ્રશ્ન આપ્યો છે આપણને। T1/2 57-30 વર્ષ છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો K ગણી શકીએ। K શું હતું? 0.693 બાય T1/2। અહીંયા હતું ને અહીંયા હતું, મેં ચેન્જ કરી દીધું। 0.693 બાય T1/2 57-30 મૂકી દીધા। આવી ગયો વર્ષ ઇનવર્સ। ચલો, એક વસ્તુ કમ્પ્લીટ। કે ગણી લીધો। હવે આપણે તો ટી શોધવો છે, તો આપણું સૂત્ર શું હતું? કે = 2.303 બાય ટી log મૂળ સાંદ્રતા ભાગ્યા ટી સમયે સાંદ્રતા। તો મિત્રો 2.303 ટી શોધવો છે, તો ટી ને સૂત્રનો કરતા કે ની કિંમત તમને આપી છે 0.693 બાય 57-30, એટલે 57-30 ઉપર ગયા, છેદનો છેદ, અને log R0/RT। હવે આ સમજવાનું છે, 80% કાષ્ટ ધરાવે છે, ટકા આપ્યા છે, એટલે મૂળ સાંદ્રતા કેટલી લેવાય? 100, અને હમણાં 80% કાષ્ટ ધરાવે છે, એટલે 100/80 બરાબર સમજીશું। તો આપણો જવાબ આવશે 2.303 ગુણ્યા 57-30 ભાગ્યા 0.693 અને ગુણ્યા, હવે log 100/80 કરીશું આપણે। log 100/80 છે। ચલો મિત્રો, 100/80 મળે છે આપણને log 1.25 ઇઝ ઇક્વલ ટુ log 1.25 એટલે કોનો log જોવો? તો 12 અને 5 નો log જોવાનો। 12 અને 5 નો, ચલો કેટલો આવે છે જોઈશું। 2.303 57-30 ભાગ્યા 0.693 અને ગુણ્યા 12 5 નો log જોઈશું આપણે। 12 અને 5, ચલો હું બી જોઈ લઉં। 12 અને 5 કેટલો આવે છે બેટા? 12 અને 5 0969 કેટલા મૂકીશું? તો 0. પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ આપ્યો છે એટલે 0969। હવે આ ત્રણનો ગુણાકાર કરી આટલા વડે ભાગીશું, એટલે આપણો જવાબ આવશે। ચલો જાતે બધા મિત્રો સ્વયંભૂ કરી લેવું। આ ચલો ગણતરી કરો બેટા, હું બી કરું છું। 2.303 ગુણ્યા 57-30 ફરીથી ગુણાકારમાં છે 0.0969 અને ભાગ્યા 0.693 આપણો જવાબ આવે છે 1845.18 1845.18 વર્ષ આપણો જવાબ આવી ગયો। ચલો ઓકે,
હવે જોઈશું સ્વાધ્યાયનો 4.16 સ્વાધ્યાયનો 4.16 જોઈશું આપણે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે કે આપી દીધો આપણને કે તો પહેલું પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને કઈ દીધી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે કઈ દીધો આપણને 60 સેકન્ડ ઇન્વર્સ છે હવે કીધું છે કે જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગ 1/16 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે સરસ મજાની વાત કરી છે તો ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 = x તો RT કઈ દીધું x ભાગ્યા 16 ભાગની 1/16 ભાગના મૂલ્ય તો આ કિંમત મૂકી આપણે એક્ઝામ્પલ ગણીશું ચલો મિત્રો સૂત્ર શું હતું T = 2.303 / K log R0 / RT 2.303 કે તમને આપી દીધા 60 log R0 મેં તમને કહી દીધો x અને x / 16 આ બે ઉડી ગયા છેદનો છેદ અંશમાં ગયો 2.303 60 log 16 હવે મિત્રો log કેવી રીતે જોવું જો અહીંયા 1.6 નથી log 16 જોઈ લો પહેલા ચલો 16 નો log જુઓ બધાય 16 નો log જોવાનો મિત્રો તો 16 નો log આવે છે આપણો 2041 સમજો 2041 હવે પોઈન્ટ ક્યાં કાપવો લઘુગણકમાં તો આ બે પોઈન્ટ વચ્ચે છે આ પોઈન્ટને આ બાજુ એક સ્ટેપ જવું એટલે આગળ મૂકવાના અહીંયા 1.2041 એક સ્ટેપ ખસે આપણે 1.2041 ભાગ્યા 60 આટલાનો જવાબ આપણે મેળવીશું ચલો જવાબ મેળવીશું 2.303 ગુણ્યા 1.2041 અને ભાગ્યા આ રીતે બેટા 2.303 ગુણ્યા 1.2041 અને ભાગ્યા 60 0.0462 આવે છે 462 મીન્સ પોઈન્ટ આ બાજુ જઈએ બેટા તો 4.62 ગુણ્યા 10⁻². હવે ટી કે સેકન્ડ ઇન્વર્સમાં હતો તો ટી સેકન્ડમાં આપણો જવાબ આવી ગયો ટી આપણો આન્સર આવી ગયો આન્સર ચલો ક્લિયર 4.16 જોયો તો હવે જોઈશું સ્વાધ્યાયનો 4.19 નંબરનો દાખલો શું કીધું છે આપણને રકમમાં કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને કહી દીધું છે મેં તમને પહેલા જ કીધું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બીજું 30% વિઘટન માટે હવે સમજીશું બરાબર R0 આપણી શરૂઆતની સાંદ્રતા 100 હોય ત્યારે RT સમજીશું બેટા બરાબર
30% વિઘટન થઈ ગયું, એટલે 100 હતી એમાંથી 30 ઓછી થઈ એટલે બાકી રહ્યા 70। મેં તમને હમણાં જ કીધું હતું આરટી એ ટી સમયને અંતે બાકી રહેલ સાંદ્રતા, ટી બરાબર કેટલી મિનિટ આપી છે? 40 મિનિટે આપણને કીધું છે કે 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, તો T1/2 ગણો। તો આના ઉપરથી પ્રથમ કે ગણીશું ને કે ઉપરથી T1/2 ગણીશું। ચલો, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k = 2.303 / T log R0/RT। चलो बेटा 2.303 T તમને કહી દીધો છે 40 મિનિટ, log R0 તમારી શરૂઆતની સાંદ્રતા 100 અને RT 30% વિઘટન થઈ ગયું છે, બાકી છે 70। યાદ રાખજો 30% બાકી માટે અને 30% વિઘટન માટે મોટો ફરક છે, તો અહીંયા 0 0 ગયા, 10/7। હવે બે વસ્તુ, ઘણા બધા મિત્રોની પાસે કેલ્સી હોય તો log 10/7 કરી નાખે છે। હું તમને બંને મેથડ શીખવાડી દઉં છું, અહીંયા સમજી લેજો। ધારો કે તમે 10/7 કરી દીધા છે, તમારો જવાબ આવે છે 1.4285। તો હવે log કેવી રીતે જો? 2.303/40 log 14/8 નો જોઈશું। ચલો, log 14/8 તો 14 અને 2 નો આવે છે 15 23 અને એમાં 8 એટલે 25 વધારીશું એટલે આવશે 15/48। આપણી પાસે આવ્યા 15/48, પણ પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ હતો એટલે 0.1548। ચલો મિત્રો, 2.303 ગુણ્યા 0.1548, 2.303 ગુણ્યા 0.1548 અને ભાગ્યા 40 કરીશું એટલે 0.00891 આપણો જવાબ આવે છે। મીન્સ 8.91 ગુણ્યા 10⁻³ આ છે કે, પણ આપણને સમય મિનિટમાં આપ્યો તો એટલે મિનિટ ઇન્વર્સ જવાબ આવ્યો। હવે બીજું મેં તમને કીધું હતું હમણાં કે મિત્રો 10/7 જોવું હોય તો શું કરવાનું? log 10 - log 7 એમ પણ કરી શકાય, કે ભાગાકારમાં હોય એટલે લોગમાં બાદબાકી થાય, તો log 10 - log 7 કરી દેવા। log 10 એટલે 1 અને log 7 એટલે 70 નો જોવાનો। 70 નો log જોશો મિત્રો તો તમારો આવશે 8451। એકમાંથી 0.8451 બાદ કરીશું તો બી 0.1549 આવશે। ઓકે, એ બી કરી શકાય। આ આવ્યું તમારો કે, પણ આપણને તો ગણવાનો શું કીધો છે? T1/2। T1/2 કેવી રીતે ગણવો? તો હવે T1/2 = 0.693/k। તો મિત્રો 0.693/k, k ની વેલ્યુ મૂકીશું 8.91 ગુણ્યા 10⁻³ ચલો 0.693/8.91 કરીશું।
891 चलो 0.693 बाय 91 આપણો જવાબ આવે 0.777 જવાબ આવે છે 0.0777 આવો જવાબ આવે છે આને હું ઉપર 3 વડે ગુણીશ એટલે 10⁵ એટલે આપણો એક્ઝેક્ટ જવાબ 1 2 3 77.7 મિનિટ આપણો જવાબ T1/2 બરાબર યાદ રાખીશું હું રેડ પેનથી બ્લોક બનાવું છું મિત્રો આ આપણો જવાબ આવી ગયો ઓકે ચલો એક વખત શાંતિથી ગણી લેશો 77.7 ચલો હવે આગળ જોઈશું બેટા એક સરસ મજાના દાખલો જોવો છે સ્વાધ્યાયનો 4.17 ખૂબ જ મજાનો દાખલો છે ગણતરી કરીશું શાંતિથી સ્વાધ્યાયનો 4.17 આપણે શું કીધું કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક એસઆર એટલે સ્ટ્રોન્શિયમ 90 છે પહેલો શબ્દ ઉપરથી જ આપણે એક શબ્દ લખી શકીએ બેટા કે ભાઈ કેન્દ્રીય સ્ફોટન એટલે કેન્દ્રીય પ્રક્રિયાઓ હંમેશા કયા ક્રમની હોય પ્રથમ ક્રમની હોય એક ટોપિક પૂરો કર્યો આપણે દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનો અર્ધ આયુષ્ય સમય તમને 28.1 વર્ષ આપ્યો છે T1/2 28.1 વર્ષ છે તો ચલો મિત્રો પહેલો જ કે શોધી કાઢીશું 0.693 બાય 28.1 વર્ષ ઇનવર્સ આ એક આવી ગયું હવે શું કીધું છે બરાબર સમજો આનો જવાબ શોધશો તો બી વાંધો નહીં આ સીધી રકમ મૂકશો તો બી વાંધો નહીં જો તે જ સમયે તાજા જન્મેલા કીધું છે બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ રહેલું હોય તો R0 ની વાત કરી છે તાજું જન્મેલું એટલે શરૂઆતની સાંદ્રતા R0 1 માઇક્રોગ્રામ ના લેવું હોય તો માઇક્રોને 10⁻⁶ ગ્રામ કહી શકાય ગ્રામમાં રૂપાંતર કરી દીધું સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો તે બાળકમાં જો બીજી કોઈ પણ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ 90 ગુમાવ્યું નથી એને તો એક 10 વર્ષ માટે અને 60 વર્ષના અંતે તેના શરીરમાં SR 90 કેટલું રહ્યું હશે તો આપણે પહેલો T બરાબર 10 વર્ષ લેવા છે અને ત્યારે RT મીન્સ R ઓફ 10 વર્ષે એની સાંદ્રતા કેટલી બાકી રહી તે ગણવી છે ચલો પહેલું ગણીશું આપણે પહેલો ટોપિક T બરાબર 10 વર્ષ માટે R10 કેટલા તો ફરીથી આપણું સૂત્ર શું હતું મિત્રો T = 2.303 બાય K log R0 બાય RT ચલો 2.303 કે તો આપણે આગળ કહી દીધો 0.693 બાય 28.1 એટલે ઉપર ગુણાકારમાં ગયા T તમને કહી દીધો છે મિત્રો 10 વર્ષ
समझो बराबर log R0 तमने कही दीधो छे 10⁻6 1 माइक्रोग्राम लो तो भी वांधो नहीं, तो माइक्रोग्राम में जवाब आवशे बाय R10 आपणे शोधवो छे। चलो आ बधाने आ बाजू लावी दईशुं तो आपणा जवाबमां शुं आवशे बेटा log 10⁻6 भाग्या R10। समझो R10 इज इक्वल टू शू थशे आ 10 गुण्या 0.693 भाग्या 2.303 અને નીચે જ ગુણાકારમાં છે 28.1। ચલો આનો જવાબ શોધીશું પહેલા। ચલો શોધો બેટા એનો જવાબ શું આવશે। ચલો ફરી એકવાર જોઈએ છે, પહેલા જોઈ લઈએ। 10 ગુણ્યા 0.693 ભાગ્યા 2.303 અને ફરીથી ભાગાકાર 28.1 એ આપણો જવાબ આવે છે 1070। 8 છે એટલે 71 કરી દઈએ, 0.1071 આવે છે। log 10 આપણો શું જવાબ આવે બેટા log સમજો બરાબર 10⁻6 ભાગ્યા R10 ઇઝ ઇક્વલ ટુ 0.1071। ઓકે 1071। चलो log ने आ साइड लई जईशुं तो 10⁻6 बाय R10 इज इक्वल टू समझो बराबर। हवे log ने आ बाजू लई जईए मित्रों तो एंटी log थई जाए। हवे एंटी log 0.1071 थया। एंटी लॉग हमेशा पॉइंट पछी नानो ज देखाय। 10, 7, 1 नो प्रति लघु गुणक एंटी लॉग जोईशुं आपणे। चलो 10, 7, 1 प्रति लघु गणक पॉइंट 10, 7 અને 1 નો ડિફરન્ટ એટલે 1279 આવે છે મારે। 1279। હવે યાદ રાખજો જ્યારે પણ એન્ટી લોગ જોવો તો પોઈન્ટ હંમેશા પહેલી બે સંખ્યા વચ્ચે જ આવે। 1.279 આ હતા 10⁻6 ભાગ્યા R10 ની વેલ્યુ। R10 ને ઉપર લઈ જવું અને નીચે લાવું મિત્રો તો જવાબ આવે R10 ઇઝ ઇક્વલ ટુ 10⁻6 भाग्या 1.279। चलो करी दो आने तो 1 भाग्या 1.279 1 भाग्या 1.279 करे आपणे जवाब आयो 0.78 गुण्या 10⁻6 बराबर गणतरी करजो बेटा। 0.78 आवे छे बधाने। आटला समझो ग्राम आव्या जवाबमां क्यारे 10 वर्षना अंते। हवे हूँ माइक्रोग्राम फेरवुं तो 10⁻6 ने दूर करी दिए तो शुं थशे 10 वर्ष बाद SR 90 केटलो हशे 0.7818। जो हूँ माइक्रोग्राम में मूकूं तो 10⁻6 निकाली दઈએ। चलो
આ જ રીતે હવે ગણવાનું છે 60 વર્ષ પછી ટી બરાબર 60 વર્ષ. ફરીથી બીજી એના એ જ ગણતરી છે બેટા, સેમ ટુ સેમ, ફક્ત ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય કે log R0 બાય R60 માટે ગણવાના છે. હવે ચલો, ટી તો તમને 60 આપી દીધા, 2.303 આપી દીધા, આ હતા તમારા 0.693 ક્રોસ પહેલા 28.1 ઉપર ગયા અને log R0 તો આપણે 10⁻6 આપ્યો તો અને છેદમાં R60. મેં તમને કીધું કે આની જગ્યાએ 1 રાખશો તો બી ચાલશે, માઇક્રોગ્રામ, કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, તો સીધો જ માઇક્રોમાં જવાબ આવે. ચલો જવાબ શોધીશું આપણે. બધી જ રકમ તમને આપી દીધી, એન્ટીલોગ જોઈ અને R0 આપણે R60 શોધીશું, 60 વર્ષ પછી બાકી રહેલી સાંદ્રતા. તો જવાબ આવશે 0.228 માઇક્રોગ્રામ. સેલ્ફ ગણતરી કરી લેવી બાકીની. R60 = 0.228 માઇક્રોગ્રામ આવશે. ઓકે બેટા, હવે આગળ જોઈએ છે. ચલો, આપણને કોયડો 4.8 બહુ સરસ મજાનો આઈએમપી કોયડો આપેલો છે. લખ્યું છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી જે સમય છે એ પ્રક્રિયાના અર્ધ આયુષ્યના 10 ગણો છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન આપીશું. હવે પહેલું, પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને કહી દીધું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને જણાવ્યું છે. હવે શું કીધું છે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તો જરૂરી સમય એટલે મારે અહીંયા ટી, આમ તો ટી = સૂત્ર શું હતું, 2.303 બાય કે log R0 બાય R ટી છે. પણ ટી હવે 99.9 લેવા છે, ત્યારે આ તો એમના એમ જ 2.303 ભાગ્યા કે log, સમજો હવે 99.9 એટલે આ જ્યારે 100 હોય ત્યારે શું કીધું, 99.9 પ્રક્રિયા પૂર્ણ થવા, તો બાકી કેટલા વધ્યા ગણવાના ને, તો 100 - 99.9 તો કેટલા આવે, 100 - 99.9 તો જવાબ આવે 0.1. સમજી લેજો બરાબર. તો આપણે ગણીએ 2.303 ભાગ્યા કે ની log 10⁻1 ઉપર ગઈ, 100 હતા જ અને પાછા ઉપર ગયા એટલે અહીંયા થઈ ગયા 10⁻3. ચલો મિત્રો, એક વસ્તુ પૂર્ણ કરી, સમજી લેજો બરાબર. નંબર 2, હવે આપણને કીધું છે કે અર્ધ આયુષ્ય સમય. ચલો, અર્ધ આયુષ્ય સમય, આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ટી 50%, 2.303 ભાગ્યા કે log આ મૂકીશું 100 અને અર્ધ આયુષ્ય સમય અહીંયા કેટલા આવી ગયા, 50.
50% પૂર્ણ કરવા એટલે 50 બાકી રહી, તો આ કેટલા આવ્યા 50 દુ 100, તો 2.303 ભાગ્યા k log 2. ક્લિયર એકદમ? હવે આ log 2 છે ને આને હું આગળ મલ્ટીપ્લિકેશન લઈ લઈશ તો શું થશે બેટા, log 2 ની કિંમત અને આને આગળ લઈ લઈશ, આને આવું લખાય 2.303 ભાગ્યા k ગુણ્યા લોગમાં આધાર 10 નો હોય, ઘાતની ઘાત ક્યાં આવી જાય, ગુણકમાં આવી જાય, તો 3 અને log 10 એટલે કિંમત થઈ જાય 1. 10 ની 10 આધાર અને ઘાત સરખો હોય તો જવાબ 1. તો અહીંયા log 2 ની કિંમત 2.303 બાય k. હવે log 2 એટલે આપણે જાણીએ છીએ 0.3010 આ ભાગ્યા આ કરી દઈશું. ચલો આના ભાગ્યા આ પરિણામ 1 ભાગ્યા પરિણામ 2, આ પરિણામ 1 કહીએ અને આ હમણાં આવ્યું પરિણામ 2 કહીએ, તો t 99.9 બાય t 50 કરીશું એટલે શું આવશે 2.303 બાય k ગુણ્યા 3 આવશે, અને પેલામાં આવશે 2.303 બાય k 0.3010 આવશે. ચલો આ તો બે ગયા, 3 ભાગ્યા 0.3010 એપ્રોક્સિમેટલી આપણે સમજી શકીએ છીએ બેટા કેટલા થઈ ગયા 10. તો આ આવ્યા t 99.9, આ 50 હું અહીંયા ગુણી દઈશ તો t 50% બરાબર સમજી લેજો. તો આપણે સાબિત કરી દીધું. શું સાબિત કર્યું મિત્રો? કે t 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય જે હતો એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે, જે અહીંયા લખી દેવું કે આથી સાબિત થાય છે કે લખી દેવું. ઓકે, ચલો હવે બીજો એક સરસ મજાનો એવો જ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 4.18 જોવો છે આપણે. સ્વાધ્યાયનો 4.18 નંબરનો સેમ એવો જ દાખલો છે કે પ્રથમ ક્રમની કોઈ પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. સરસ મજાની વાત કરી છે. ચલો ગણીશું બેટા. અહીંયા પહેલું પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની આપણી પ્રક્રિયા છે, સમજી લેજો. માટે તમે શું કહો? હવે પહેલું સૂત્ર t = 2.303 બાય k log r0 ભાગ્યા rt. હવે પહેલા 99% માટે ગણીશું. t 99% = 2.303 ભાગ્યા k log r0 એટલે 100. 99% પૂર્ણ થવા એટલે 1 વધ્યા, 100 - 99 એટલે આપણી પાસે આવ્યા 2.303 બાય k log 10 ની 2 2 ને આગળ લઈ લઈશું. 2.303 ગુણ્યા 2 આ k અને log 10 હમણાં જ કીધું તમને 1 થઈ જાય. log 10 એટલે 1 થઈ જાય. આ આયા તમારા t 99
ટકાનું પ્રક્રિયા સમીકરણ 1. હવે T90 માટે ચલો T90% માટે 2.303 બાય k log R0 એટલે 100 અને 90 એટલે અહીંયા કેટલા વધશે મિત્રો? 10 વધે. તો 1 0 ગયો તો log 10 થઈ જાય. 2.303 બાય k log 10 અને log 10 એટલે 1 એટલે આ આવી ગયા 2.303 બાય k. આ આવ્યા T90% સમીકરણ 2. સમીકરણ 1/2 કરીશું. સમીકરણ 1/2 સમીકરણ 2 કરતા ચલો 1/2 કરીશું. શું મળશે? T99% ભાગ્યા T90%. 2.303 બાય k ગુણ્યા કેટલા હતા મિત્રો? 2 અને ભાગ્યા 2.303 ભાગ્યા k ગુણ્યા 1 હતા. તો આ 2 ગયા તો આપણો જવાબ આવ્યો 2 અને અહીંયા મૂકીશું T99% અને ગુણ્યા T90% આપણો જવાબ આવી ગયો. તમે લખી શકો છો કે અહીંયા શું લખવાનું? સાબિત થાય છે કે પછી જે આપ્યું છે સંપૂર્ણ લખી દેવું. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી જે સમય છે એ પ્રક્રિયા 90% પૂરી થવા માટેના સમય કરતા બમણો છે. ઓકે મિત્રો, તો આજે સરસ મજાના પ્રથમ ક્રમની પ્રક્રિયાને લગતા એક્ઝામ્પલ જોયા. નેક્સ્ટ ક્લાસમાં જે કેટલાક એક્ઝામ્પલ બાકી છે એ થોડા વિગતે જોઈશું અને નવું આગળ થિયરીની સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.